નમસ્કાર કર્મચારી મિત્રો, હું વિજય બી સચદેવ। જે રીતે આપણે આપણી લડત 14/3/2017માં ગુજરાત સરકાર સામે સમાન કામ સમાન વેતનની ચલાવી રહ્યા છીએ, તે માટે આપણે દરેક જિલ્લામાં, રાજ્યના દરેક કચેરીઓમાં, દરેક વિભાગોમાં, દરેક સંસ્થાઓમાં, દરેક ઓફિસોમાં 14/3/2017થી આપણે લોકો હડતાલ પર છીએ। તે હડતાલને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે। આજે આજ દિન સુધી આ દરેક જિલ્લાઓમાં હડતાલ ચાલુ છે અને ધીમે ધીમે અન્ય કચેરીઓ, અન્ય વિભાગો, અન્ય ઓફિસો, અન્ય ડિપાર્ટમેન્ટવાળા આપણી સાથે જોડાતા રહ્યા છીએ અને આપણો એક જ મુદ્દો છે કે ભાઈ સમાન કામ સમાન વેતનને, સમાન નોકરીની સુરક્ષા દરેક વ્યક્તિને મળવી જોઈએ જે લોકો સરકાર સાથે જોડાયેલા છે। તો ગુજરાત સરકાર આ વસ્તુ કેમ નથી આપી રહી? કારણ કે સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે ઇક્વલ વર્ક ઇક્વલ પે હોવું જ જોઈએ। સમાન કામ કરનાર બે કર્મચારી હોય તો બંનેને વેતન સરખું જ મળવું જોઈએ। તો આપણે સરકાર પાસે એ જ માગી રહ્યા છે કે સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરે અને ગુજરાતના કર્મચારીઓને પણ સમાન કામ સમાન વેતન આપે। તે માટે આપણે તારીખ 14/3/2017થી ઝુંબેશ ચલાવી રહ્યા છીએ। આપણે લોકો હડતાલ પાડેલી છે। દરેક કચેરીમાં આપણે જે કામ કરતા હતા તે આપણે બંધ કરેલું છે અને આપણે કચેરી પાસે જઈ શાંતિપૂર્ણ રીતે બેસીએ છીએ। તે વસ્તુ ઘણી સારી છે કારણ કે આપણે કોઈને ડિસ્ટર્બ કરેલા નથી, આપણે કોઈને હેરાન કરેલા નથી। માત્ર ને માત્ર સરકારને એટલું જણાવીએ છીએ કે ભાઈ છેલ્લા 10-15 વર્ષથી જો અમારો વિકાસ અટકી ગયો હોય, અમારા પગાર ધોરણના કારણે, અમારા કામના સામે અમારા વેતનના કારણે અમારો વિકાસ અટકી ગયો હોય તો એ વિકાસ હવે સરકારે પૂરો કરવાનો છે અને સરકારે અમને સમાન કામ સમાન વેતન આપવાનું છે, જેના ભાગરૂપે આપણે આજ દિન સુધી હડતાલ ચલાવી રહ્યા છીએ। પરંતુ વચ્ચે એક એવી નોટિસ આવેલી હતી કે ભાઈ જે કર્મચારી હડતાલમાં જોડાયા હોય તે લોકોને વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા, તે લોકોને છૂટા કરવા, તે લોકોને નોટિસો આપવી। તો કર્મચારી મિત્રો, આપણે જ્યારે આ લડતમાં જોડાયા ત્યારે આપણને ખ્યાલ જ હતો કે આ બધું બનવાનું જ છે। તો આ બધું બનવાનું એક ભાગરૂપે જ છે, એક તંત્રનો ભાગ જ છે કે ભાઈ તંત્ર તમારી વિરુદ્ધ જશે, તમે તંત્રની વિરુદ્ધ જશો તો તંત્ર તમારી વિરુદ્ધ જશે। પરંતુ આપણે તંત્રની વિરુદ્ધ એક પોઝિટિવ ઉદ્દેશ સાથે ગયા છીએ કે ભાઈ આપણને સમાન કામ સમાન વેતન સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તે જોઈએ છીએ અને તંત્રને પણ ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટ એ સર્વોપરી છે। સુપ્રીમ કોર્ટ જે કહે તે દરેક સરકારે માનવું જ પડે કારણ કે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે એક કાયદો જ કહેવાય છે। તો એ કાયદાનું પાલન દરેક સરકારે કરવું જ જોઈએ। આપણે માત્ર ગુજરાત સરકારને જણાવી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એને માન્ય રાખો અને ગુજરાતના કર્મચારીઓને સમાન કામ સમાન વેતન આપો। આપણી આ લડત ઘણી લાંબી ચાલવાની છે, એ આપણને બધાને ખ્યાલ હતા। જ્યારે આપણે લડતમાં જોડાયા ત્યારે ખ્યાલ જ હતો કે 3 થી 4 મહિના કન્ટિન્યુ આ લડત ચાલશે, કન્ટિન્યુ હડતાલ ચાલશે, એથી વધારે પણ ચાલે પણ એથી ઓછી પણ ચાલે, પણ આપણને એક અંદાજ હતો કે ભાઈ 3 થી 4 મહિના તો ચાલશે જ અને વચ્ચે ઘણી નોટિસો મળશે, વચ્ચે ઘણી શિક્ષાત્મક પગલાં લેશે, વચ્ચે ઘણું એ તંત્ર દ્વારા કરવામાં આવશે કારણ કે તંત્ર એની જગ્યાએ એનું કામ કરે છે, આપણે આપણી જગ્યાએ આપણું કામ કરીએ છીએ। આપણે માત્ર સરકારને જાણ કરીએ છીએ કે ભાઈ સરકારની થોડી સિસ્ટમને ડેવલપ કરો, સરકારની થોડી પોલિસીને ડેવલપ કરો અને કર્મચારીને ઇક્વલ વર્ક ઇક્વલ પે આપો। આપણે કંઈ ખોટું માગી નથી રહ્યા। તો દરેક કર્મચારીને મારી નમ્ર વિનંતી છે કે જે લોકો આ લડતને અધવચ્ચે છોડીને ગયા છે, જે લોકોને શિક્ષાત્મક પગલાં કે પછી નોટિસોનો કોઈ ભય છે, જે લોકો પાછા ગયા છે, તે લોકોને જણાવું છું કે ભાઈ આજે આ 2017ના વર્ષમાં જો તમે આ તમારી લડત અધિકાર માટે નહીં જોડાવ તો આવનારા 5 વર્ષ માટે તમે તમારા અધિકાર માટે ક્યારેય લડી નહીં શકો ને આવનારા 5 વર્ષ પછી તમારું ભવિષ્ય શું હશે એ તમને અત્યારે ખબર જ હશે। તો આવનારા 5 વર્ષનું તમારું ભવિષ્ય બનાવવા માટે, આવનારું તમારી પેઢીને જોવા, સરખી રીતે જોવા માટે આજે તમારે તમારા અધિકાર માટે લડવું જ જોશે। આપણી પાસે હજુ 2 થી 3 મહિના છે, આપણે લડી લઈએ, શાંતિપૂર્ણ રીતે હડતાલ કરીએ, શાંતિપૂર્ણ રીતે સરકારને જણાવીએ છીએ કે ભાઈ અમને પણ સમાન કામ સમાન વેતન જોઈએ છીએ। જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને ખાલી ગુજરાત સરકાર માન્ય રાખે તો કર્મચારી બધા હડતાલ બંધ કરીને કામ પર પરત ફરશું। સરકારનું કહેવું એવું છે કે ભાઈ તમે હડતાલ કરો છો, તમે આ બધું કરો છો જેથી કરીને પબ્લિકની શાંતિને ભંગ પડે છે, પબ્લિક માટે જે સરકારે સ્કીમ બનાવેલી છે તેમાં વિઘ્ન ઊભા થાય છે, તેમાં આ બધી પ્રોબ્લેમ પૂરો પડે છે કે ભાઈ તમે કામ નથી કરતા તો સરકારના લાભો પબ્લિક સુધી નથી પહોંચતા, જેથી કરીને એ લોકો આપણા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લે છે, આપણને નોટિસો આપે છે, આપણને છૂટા કરવાની વાતો કરે છે। તો મારે માન્ય સરકારશ્રીને જણાવવાનું કે છેલ્લા 10 થી 15 વર્ષથી ગુજરાત સરકારમાં કામ કરતા કર્મચારીઓને કરાર આધારિત હોય, 11 માસ હોય, આઉટસોર્સ હોય કે રોજમદાર હોય, આ લોકોને સમાન કામ સમાન વેતન નથી મળ્યું। ઇવન કે લઘુત્તમ વેતન મિનિમમ વેજીસ એક્ટ મુજબ પણ વેતન નથી મળ્યું। તો આ લોકોના પરિવારને 5, 10, 15 વર્ષ સુધી કેટલો ફટકો પડ્યો હશે સામાજિક અને આર્થિક રીતે? સરકારે એનું ક્યારેય તારણ કાઢ્યું છે? તો એના માટે જવાબદાર કોણ? સરકાર જવાબદારી નક્કી કરે કે ભાઈ આ 15 વર્ષમાં સરકાર દ્વારા આ મિનિમમ વેજીસ એક્ટ કે પછી સમાન કામ સમાન વેતન નથી આપવામાં આવ્યું, એના કારણે કર્મચારીઓના પરિવારને આ ફટકો પડ્યો છે અને એના માટે જવાબદાર વ્યક્તિ આ છે।
સરકાર ખાલી એટલું જણાવી દે. અમને ખ્યાલ છે કે ભાઈ સરકારને પણ ખ્યાલ છે કે એ વસ્તુ થઈ જ છે, જે ભૂતકાળ થઈ ગયું છે. તો અમે ભૂતકાળમાં નથી જતા ને સરકારને કહીએ છીએ કે અમારા ભવિષ્ય માટે સમાન કામ સમાન વેતન અને સમાન નોકરીની સુરક્ષાનો કાયદો ગુજરાતમાં લાગુ કરે અને ગુજરાતના તમામ કર્મચારીઓને આનો લાભ આપે. કર્મચારીઓ હડતાલ બંધ કરીને ત્યારે જ કચેરીમાં પાછા ફરશે જ્યારે સરકાર આ લાભો આપશે. કારણ કે આ રીતે વગર અધિકારે કચેરીઓમાં નોકરી કરવા કરતાં તો બેટર છે કે અમે લોકો હડતાલ કરીને બહાર બેસશું અને હડતાલ કરીને અમારા હકો માગશું. કારણ કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના અધિકાર માટે શાંતિપૂર્ણ રીતે હડતાલ કરવાની છૂટ છે. કારણ કે શાંતિપૂર્ણ રીતે હડતાલ કરીને અમે સરકારને જણાવી રહ્યા છીએ કે ભાઈ અમારી આ માંગો છે અને સરકાર સુધી પહોંચી જાય.